હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ। તો આજે આપણે આ વિડીયોમાં પંચાયતી રાજ વિષયના કેટલાક ટોપિકોની પ્રશ્નોત્તરી જોવાના છીએ, તો અંત સુધી આ વિડીયોમાં બની રહેશો। ટોપિક છે સરપંચ। સરપંચની ચૂંટણી કઈ રીતે થાય છે? પ્રત્યક્ષ રીતે, ગુપ્ત મતદાન દ્વારા। ગ્રામ પંચાયતમાં મીટિંગની અધ્યક્ષતા કોણ કરે છે? સરપંચ। વિશેષ બેઠક બોલાવવા માટે ગ્રામ પંચાયતના કેટલા સભ્યો સરપંચને અનુરોધ કરે તે જરૂરી છે? 1/3 સભ્યો। ગ્રામ પંચાયતમાં મતદાર કુલ કેટલા મત આપી શકે છે? કોને કોને? સરપંચ અને સભ્યોને। સરપંચ સામે ફરિયાદ કરવાની પૂર્વ મંજૂરી કોણ આપી શકે છે? જિલ્લા વિકાસ અધિકારી DDO। ગ્રામ પંચાયતનો સદસ્ય પોતાનું રાજીનામું કોને સુપ્રત કરે છે? સરપંચ। સરપંચ પોતાનું રાજીનામું કોને આપે છે? તાલુકા પંચાયતને। સરપંચના રાજીનામાની તકરારનો નિર્ણય કોણ કરે છે? નાયબ જિલ્લા વિકાસ અધિકારી। તમામ આદિવાસી વિસ્તારોની ગ્રામ પંચાયતોના સરપંચો કોણ હોય? માત્ર આદિવાસી જ। સરપંચ અથવા ઉપસરપંચની સામે અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે છે? ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો। સરપંચ વિરુદ્ધની અવિશ્વાસ દરખાસ્ત પંચાયતના 50% સભ્યોની બહુમતીથી પસાર થાય તો સરપંચે ઠરાવ પસાર થયાની તારીખથી કેટલા દિવસમાં હોદ્દો છોડવો પડે છે? 3 દિવસમાં। સરપંચ ઉપસરપંચ પર અવિશ્વાસની દરખાસ્ત મળેથી કેટલા દિવસમાં તેના પ્રસ્તાવ માટે સભા બોલાવવી જરૂરી છે? 3। સરપંચ વિરુદ્ધ શરૂઆતમાં કેટલા સમયગાળા સુધી અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાતો નથી? 1 વર્ષ। જો સરપંચ અવિશ્વાસની બેઠક બોલાવવામાં નિષ્ફળ જાય તો અવિશ્વાસની બેઠક કોણ બોલાવે છે? તાલુકા વિકાસ અધિકારી। ગ્રામ પંચાયત સભામાં સભ્યોને પ્રશ્ન પૂછવા માટે કેટલા દિવસ અગાઉ સરપંચને નોટિસ આપવામાં આવે છે? 7 દિવસ અગાઉ। ગ્રામ પંચાયત વિસ્તારમાં મકાનના બાંધકામ માટે કોને અરજી કરવાની હોય છે? સરપંચને। ગ્રામ પંચાયતના મંત્રીની પરચુરણ રજા કોણ મંજૂર કરી શકે છે? સરપંચ। ભારતની પ્રથમ મહિલા સરપંચનું નામ જણાવો અને તેઓ ક્યાંના વતની હતા? છાવી રાજાવત, રાજસ્થાન, ટોંક જિલ્લાના સોડા અથવા સોડાલ ગામના વતની। ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ સમય કોણ નક્કી કરે છે? સરપંચ। ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બંનેના હોદ્દા એકસાથે ખાલી પડે ત્યારે શું થઈ શકે? તાલુકા વિકાસ અધિકારી આ માટે અધિકૃત કરે તે અધિકારી તમામ સત્તાનો ઉપયોગ કરી શકશે। ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે? ચોખ્ખા 3 દિવસ। ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? સરપંચ। ટોપિક છે ઉપસરપંચ। ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકમાં શું કામકાજ થાય છે? ઉપસરપંચની પંચાયતના સભ્યો દ્વારા ચૂંટણી। ઉપસરપંચની ચૂંટણીમાં ઉમેદવારોને સરખા મત મળે તો નિર્ણય કઈ રીતે લેવામાં આવે છે? 10 વર્ષના બાળક પાસે ચિઠ્ઠી ઉપાડીને।
સરપંચ અને ઉપસરપંચની ગેરહાજરીમાં પંચાયતોની બેઠકનું અધ્યક્ષસ્થાન કોણ સંભાળે છે? પંચાયતના કોઈપણ સભ્યો. ગ્રામ પંચાયતો ઉપસરપંચ પોતાના હોદ્દા પરથી લેખિત રાજીનામું કોને આપી શકે છે? પંચાયતને. ગ્રામ પંચાયતનો ઉપસરપંચ પોતાના હોદ્દા પરથી લેખિત રાજીનામું કોને આપી શકે છે? પંચાયતને. ઉપસરપંચની ચૂંટણી કઈ રીતે થાય છે? પરોક્ષ રીતે સભ્યો ચૂંટે છે. ઉપસરપંચના રાજીનામાની તકરારનો નિર્ણય કોણ કરે છે? તાલુકા વિકાસ અધિકારી. ટોપિક છે તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતના દફતરો અને રજિસ્ટરો કોની કસ્ટડીમાં હોય છે? તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતના હિસાબનીશ કોણ હોય છે? તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતમાં જન્મ, મરણ અને લગ્ન નોંધણી અધિકારી તરીકે કોણ ફરજ બજાવે છે? તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતના નાણાંની કારોબારી કોની પાસે હોય છે? તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતના વહીવટી વડા કોને કહેવામાં આવે છે? તલાટી કમ મંત્રી. કોણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતને જોડતી કડી છે? તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતની બેઠક અંગેની દરેક સભ્યોને જાણ કરવાની જવાબદારી કોની હોય છે? તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયત વિસ્તારમાં જમીન મહેસૂલની વસૂલાત કોણ કરે છે? તલાટી કમ મંત્રી. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય હિન્દ.